હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટીચ ઓનલાઈન. આજે આપણે જોઈએ NMMS નું જે આજે ઓનલાઈન ગૂગલ ફોર્મની અંદર ટેસ્ટ પેપર હતું તેનું સોલ્યુશન. તો જોઈશું NMMS એક્ઝામ ટેસ્ટ પેપર સોલ્યુશન. જોઈએ પ્રથમ પ્રશ્ન, સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં એક અંક ખૂટે છે, તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે. તો આ પ્રશ્નાર્થની જગ્યાએ આવતું પદ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને શોધો. તો અહીં શ્રેણી છે 8, 14, 20 અને 26. આગળ છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની જગ્યાએ કયો જવાબ આવે છે તે આપણે જોઈએ. ઓપ્શનમાં છે A 31, B 30, C 32, D 34. જો શ્રેણીમાં જોવા જઈએ તો 8 + 6 તો 14 આવે છે. 14માં આપણે 6 ઉમેરીએ મતલબ કે 14 + 6 તો 20 આવે છે. 20માં 6 ઉમેરતા 26 આવે છે. જો આ જ પ્રમાણે શ્રેણીને આગળ વધારવી હોય તો 26માં આપણે 6 ઉમેરવા પડે. જો 26માં 6 ઉમેરીએ તો આપણો જવાબ 32 આવે છે. માટે આપેલા પ્રશ્ન 1 નો જવાબ 32. બીજો પ્રશ્ન જોઈએ. સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં એક અંક ખૂટે છે, તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે. આ પ્રશ્નાર્થની જગ્યાએ આવતું પદ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી શોધો. જો મિત્રો આ પ્રશ્ન આગળના પ્રશ્નની જેવો જ છે, જેમાં પણ એક શ્રેણી હતી અને આમાં પણ એક શ્રેણી છે. આ શ્રેણીમાં જોઈએ તો ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં આપેલી છે. 64 માંથી 53, 53 માંથી 44. તો એની શ્રેણી આપણો નિયમ જોઈએ કે 64 માંથી 53 બાદ કરીએ તો 11 વધે છે. 53 માંથી 44 બાદ કરીએ તો 9 વધે છે. 44 માંથી 37 બાદ કરીએ તો 7 વધે છે. અહીંયા મળતા જવાબમાં ક્રમ અનુસાર 2 ઘટતા આવે છે. 11 માંથી 9, 9 માંથી 7. હવે 7 માંથી જો આપણે 2 ઘટાડવા હોય તો 5 જવાબ આવવો જોઈએ. તો 37 માંથી એવી કઈ સંખ્યા છે કે જે ઘટાડતા આપણો જવાબ 5 મળે? તો જવાબ છે આપણો A 32. 37 માંથી 32 બાદ કરીએ તો જવાબ આપણને 5 મળે છે. એટલે પ્રશ્ન 2 નો જવાબ આવશે 32. ત્રીજો પ્રશ્ન જોઈએ. અહીં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. અહીં એક આપણને ચોરસની આકૃતિ આપેલી છે, તેની લંબચોરસની. તેની અંદર નાના નાના ચોરસ દોરેલા છે. કુલ આડા 6 અને ઊભા 2 એવી રીતે ચોરસ છે. એટલે કુલ 12 ચોરસ અને બીજા 5 મળીને કુલ 17 ચોરસ બને છે. પ્રશ્ન 4 જોઈએ. આકૃતિમાં દર્શાવેલ વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય? અહીં આગળના પ્રશ્ન જેવો છે, જેમાં ચોરસ પૂછવામાં આવ્યા હતા. અહીં લંબચોરસ. તો અહીંયા આકૃતિમાં જોતા લંબચોરસની સંખ્યા 24 મળે છે. પાંચમો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કોણ અલગ પડે છે? અહીં આપણને 4 શબ્દો આપેલા છે. આ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો જોઈએ. પહેલો શબ્દ સરોવર, બીજો નદી, ત્રીજો તળાવ અને ચોથો પર્વત. અહીં આપેલા પ્રથમ 3 શબ્દો સરોવર, નદી અને તળાવ જે જળાશયો છે, જેમાં પાણી હોય છે. જ્યારે પર્વત એક અલગ પડતો શબ્દ છે, મતલબ આપણો જવાબ થશે પર્વત. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કોણ અલગ પડે છે? આગળના પ્રશ્ન જેવો જ છે. જોઈએ. અહીં આપણને મહિનાના નામ આપેલા છે. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. તો જોઈએ તો મે મહિનામાં 31 દિવસો આવે છે. જૂનમાં 30, જુલાઈમાં 31 અને ઓગસ્ટમાં પણ 31. આમ પહેલો, ત્રીજો અને ચોથો મહિનો 31 દિવસ આવે છે, જ્યારે બીજો જૂન મહિનો 30 દિવસ આવે છે. મતલબ અલગ પડતો શબ્દ આપણો આન્સર જૂન
થશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જો CAT બરાબર 561 અને FYL બરાબર 849 તો CLAY બરાબર કેટલા? અહીં જોઈએ CAT માં જોઈએ તો C બરાબર 5 મૂકેલ છે. FLY માં L બરાબર 4 મૂકેલ છે. CAT માં A બરાબર 6 મૂકેલ છે. FLY માં Y બરાબર 9 મૂકેલ છે. જો આ બધા અંકોને CLAY ક્રમ અનુસાર ગોઠવવામાં આવે તો આપણને અંક 5 4 6 9 મળે છે, જે આપણો જવાબ છે 5 4 6 9. તો એ ઓપ્શન છે આપણો એ 5 4 6 9, મતલબ આપણો જવાબ થશે એ 5 4 6 9. આઠમો પ્રશ્ન. લંબાઈને ધ્યાનમાં રાખી ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા નાનો લંબાઈનો એકમ, તેના પછી મોટો, મોટો અને તેનાથી પણ મોટો, એ રીતે ગોઠવવાના હોય છે. અહીં આપણે જોઈએ તો 1 મીટર, 50 સેમી, 2 ફૂટ, 10 ઇંચ. તો અહીંયા જોઈએ તો સૌથી નાનો એકમ, સૌથી નાનું માપ છે 10 ઇંચ, એટલે આપણો જવાબ પહેલા આવશે 4. પછી છે 50 સેમી, 50 સેમી એટલે 2. ત્રીજું છે 2 ફૂટ, 2 ફૂટ બરાબર 60 સેમી, એટલે એ આવશે ત્રીજા નંબરે. અને ચોથું છે 1 મીટર, તો આપણો જવાબ થશે 4 2 3 1, એટલે કે સી જવાબ આવશે 4 2 3 1. આગળનો 9મો પ્રશ્ન. ડાબી બાજુ દર્શાવેલી પ્રશ્ન આકૃતિમાં અરીસાનું પ્રતિબિંબ કેવું મળે તે વિકલ્પ શોધો. અહીં આપણને એક આકૃતિ આપી છે અને જવાબની 4 આકૃતિ આપી છે. પ્રશ્ન આકૃતિને જો અરીસામાં જોવામાં આવે તો કેવો આકાર મળે તે જોઈએ. તો આપણો જવાબ થશે ડી. 10મો પ્રશ્ન. એક ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થની જગ્યાએ કયો વિકલ્પ માંથી યોગ્ય પસંદ કરો. અહીં આપણને એક આકૃતિ આપી છે વર્તુળ, તેના પછીની છે વર્તુળ અને તેની અંદર 8 લાઈનો જે પ્લસ અને ક્રોસની નિશાનીથી બનેલી છે. તો અહીં જોઈએ એક લંબચોરસ છે ઊભું આપેલું છે, ચોરસ ઊભું આપેલું છે, તેની અંદર 8 જો લાઈન દોરવામાં આવે તો આપણને આન્સરમાં એ આકૃતિ મળે છે, એટલે આપણો જવાબ થશે એ.